સૌપ્રથમ મહેંદી લેવી, હર્બલ મહેંદી લેવી, એને ઝીણા કપડાથી બરાબર ચાળવી કમ્પલસરી છે. ત્યાર પછી સાદા પાણીથી આ રીતે બરાબર ફેટીને મિક્સ કરવી. ફક્ત પાણી જ યુઝ લેવું અને મશીનથી પણ બ્લેન્ડ કરી લેવું. એક પણ કણી અને ગાંઠ ન રહી જાય તેનું ખાસ ધ્યાન આપવું. એક પણ ગાંઠ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું અને પ્લાસ્ટિકનું પેકિંગ રાખી અને 24 કલાક માટે એને મૂકી રાખવી અને બીજા દિવસે તેને ખોલી મશીનથી બ્લેન્ડ કરી ફિગારો ઓઇલ, કોપરેલ તેલ અને કલર લાવવા માટે નીલગીરીનું તેલ ખાસ એડ કરવું. બરાબર ફેટી મિક્સ કરી 250 ગ્રામ પાવડર હોય તો 1 ચમચી ઓઇલ એડ કરવું અને સરસ મજાના કોન આપણે બનાવી શકીએ છીએ. આ કોનથી કોઈ પણ પ્રકારનું રિએક્શન આવતું નથી. જય હિન્દ.